लेट्स स्टार्ट। चलो शुरू करिए। वेरी वेरी गुड मॉर्निंग एवरीवन। કે ગયા લેક્ચર ની અંદર આપણે ઓબ્ઝર્વર ફ્રીક્વન્સી એટલે કે અપેક્ષિત વાસ્તવિક આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિ બંનેની સરખામણી કરીને બે લક્ષણો વચ્ચેના સંબંધને કઈ રીતે તપાસી શકાય તે બાબત આપણે શીખ્યા હતા। તો એ પદ્ધતિ આપણે શીખ્યા હતા, બરાબર ને? પદ્ધતિ શીખ્યા બાદ મેં તમને હોમવર્ક આપ્યું હતું। ચાલો ફટાફટ મને આ હોમવર્ક લખાવી દો, તમે જે કર્યું છે એ। ચલો તમે હોમવર્ક કરીને આવ્યા છો ને, બરાબર? તમને આટલું એવું નાનું એવું હોમવર્ક આપ્યું હતું। ચાલો લખાવો મને ફટાફટ, કમ્પ્લીટ કરાવો। તમે શું હોમવર્ક કર્યું? આલ્ફાની વેલ્યુ કેટલી છે? આલ્ફા ઇન્ટુ બીટા। હા, આલ્ફા બીટાની વેલ્યુ જ લખાવવાની છે। ઓકે, ડાયરેક્ટ આન્સર લખાવો છો, ચાલો તો પણ ચાલશે, બરાબર? ડાયરેક્ટ આન્સર જ લખાવી દો, 32.67। વેરી ગુડ। $32.67। ત્યાર પછી 18.33। વેરી ગુડ, 18.33 બધાને આવે છે ને? કોઈને અલગ આવતો હોય તો પણ મને કહેજો હો, કોઈને અલગ આવતો હોય તો પણ મને કહેજો, આપણે સુધારી નાખશું। ચાલો $8.33। ઓકે, હવે જુઓ આપણી પાસે બે ફ્રીક્વન્સી આવી ગઈ, બે આવૃત્તિ આવી ગઈ કે નહીં? બે આવૃત્તિ આપણી પાસે આવી ગઈ ને? યસ સર, બે આવૃત્તિ આપણી પાસે આવી ગઈ। ચાલો આ છે ને, મને તમે ફરીવાર લખાવજો અહીંયા। $4.67। ઓકે, ચાલો આ બે ફ્રીક્વન્સી, આ બે આવૃત્તિ આપણી પાસે આવી ગઈ। હવે સરખામણી કરો, આ બંનેની સરખામણી કરો, કોણ મોટું કોણ નાનું? પહેલા ઓપ્શનમાં જુઓ, કોણ મોટું કોણ નાનું? અહીંયા જોવાનું છે, અહીંયા બંને વચ્ચે સંબંધ કેવો થઈ જશે? કે વાસ્તવિક, ઓકે દેખાતો નહીં હોય, બરાબર? ઓકે, વાસ્તવિક છે એ મોટી છે, વાસ્તવિક છે એ મોટી છે, બરાબર? હવે આ તીર મારતા તો આવડે કે નહીં? તીર મારતા તો આવડે કે નહીં? કે એ શીખવાડું? યાદ રહેશે? બધાને યાદ છે ને? કે કોઈને ડાઉટ થઈ જાય છે કે સર આવી રીતે આવે કે આવી રીતે આવે? આવું કન્ફ્યુઝન કોઈને છે? કન્ફ્યુઝન કોઈને છે હોય તો આપણે ક્લિયર કરી નાખીએ હો। નહીં, ઓકે ચાલો, આવું કન્ફ્યુઝન કોઈને નથી હોય તો પણ કહેજો, આપણે તીર મારતા શીખવાડી દઈશું, બરાબર? ચાલો, જે નાનું હોય એમને તીર લાગી જાય। અહીંયા શું થશે? બરાબર તીર લગાવે છે ને સર? બરાબર જોજો હો।
ઓકે, હવે જુઓ, અહીંયા જુઓ, હવે ધ્યાન આપો અહીંયા. હજુ શું કરો છો? બસ હવે મૂકો એ બધું, ભણવામાં ધ્યાન આપો. વૃષાલી, પુનિતા, જુઓ આપણી પાસે બે આવૃત્તિ છે, એક અપેક્ષિત અને એક વાસ્તવિક. બરાબર? હા મોટા જ છે, 18.33, 14 કરતા મોટા જ છે ને. મોટા જ છે, એમાં ક્યાં કઈ વાંધો છે? બરાબર તો છે. જો મેં કીધું હતું ને હમણાં કે કન્ફ્યુઝન થશે. હવે અરે બે વ્યક્તિ છે, અરે બે વ્યક્તિ છે, જુઓ બે વ્યક્તિ છે, એક છોટું અને એક મોટું. બરાબર? હવે બંને વચ્ચે ફાઇટ થઈ હોય તો કોણ કોને મારે? કોણ કોને મારે? મોટો હોય નાના ને મારે, ઓબ્વિયસલી, હે ને? તો જુઓ તીર કોને વાગ્યું? તીર કોને વાગ્યું? 18 છે એ મોટા છે, એમણે તીર માર્યું 14 ને, સીધું નીકળી ગયું દિલની પાર. બરાબર? ચાલો, આ તો મજાકની વાત થઈ ગઈ. જો મજાક મજાકમાં આવું શીખાઈ પણ જાય હો. છોટું મોટું. હવે અહીંયા અહીંયા આવી જાવ પાછા. અપેક્ષિત આવૃત્તિ. હવે સાંભળજો બરાબર. આ આપણી અપેક્ષા છે. અપેક્ષિત, અપેક્ષિત નો મતલબ થાય છે આપણી ઈચ્છા. શું છે? ઈચ્છા, અપેક્ષા. અરે તમને કોઈ દિવસ ઈચ્છા થઈ છે કઈ? હવે જો તમે પાર્ટિસિપેટ થશો ને તો તમને મજા પણ આવશે હો, ખરેખર મજા આવશે. હું તો આવી રીતે જ ભણાવું છું. હા ફરવા જવાની ઈચ્છા થઈ છે, વેરી ગુડ. હા એ મને કહેવાનું છે તમને ઈચ્છા કઈ કઈ થઈ છે. ફરવા જવાની. બીજું ખાવાની, કોલેજ જવાની. અરે વાહ, શું વાત છે. કોલેજમાં સાથે, કોલેજમાં શું સાથે? સ્ટડી કરવું જ. અરે ચાલો, ગોડ તમારી એ વિશ પણ પૂરી કરી દેશે. બરાબર? તમને ઘણી બધી ઈચ્છા થઈ છે. માની લો કે તમને ઈચ્છા થઈ ખાવાની, ખાવાની ને, હમણાં કોઈકને ખાવાની ઈચ્છા થઈ હતી. શું ખાવાની ઈચ્છા થઈ છે? મેથી પાક ખાવાની ઈચ્છા થઈ છે કોઈને? હે? શું ખાવાની ઈચ્છા થઈ છે? મનીષા કે છે હા. જો તને ભાવતો હોય તો વાંધો નથી હો. ચલો બોલો ને ફટાફટ. કઈક ખાવાની ઈચ્છા તો થાય જ ને. કોને થઈ હતી હમણાં? એક બેન ને તો થઈ જ હતી. કોઈ બેન ને ફરવાની ઈચ્છા થઈ હતી. ક્યાં જવું છે ફરવા? કોરોનામાં ક્યાંય જવાય? સર નથી જવાતું એટલે તો ઈચ્છા થાય છે. બરાબર? નથી જવાતું. હવે સાંભળો, તમને ઈચ્છા થઈ મેથી પાક ખાવાની. થઈ કે નહીં? તમને થઈ મેથી પાક ખાવાની ઈચ્છા? બસ પાપા એ મેથી પાક આપ્યો, જબરદસ્ત મેથી પાક આપ્યો, જોરદાર. આ રિયાલિટી છે. તમને ઈચ્છા થઈ, પાપાએ રિયલમાં મેથી પાક આપ્યો. બરાબર ને? વાસ્તવિક. જુઓ, તમારી જેવી ઈચ્છા હતી એ ઈચ્છા પૂરી થઈ ને. તમારી જે ઈચ્છા હતી એ ઈચ્છા પૂરી થઈ ને. તો તમને ગમે કે ન ગમે? અરે તમને ગમે કે ન ગમે? અરે મેથી પાક નથી ખાવો ભાઈ. આપણે પિઝા તો બધાને ભાવે છે, પિઝા તો બહુ ભાવે છે. બરાબર?
પિઝા ખાવાની ઈચ્છા બહુ થઈ છે, પાપા તમારા માટે પિઝા લઈને આવ્યા, રિયાલિટી પિઝા ખાધા, તમારી ઈચ્છા પૂરી થઈ તો ગમ્યું કે નહીં? અરે ગમ્યું કે નહીં? સંજના કે છે હા બહુ જ મોજ પડે. ચાલો હવે જુઓ, તમારી ઈચ્છા હતી એક પિઝા ખાવાની, બરાબર? હવે સાંભળજો, તમને મન થયું એક પીઝો ખાવો છે, એક જ પીઝો ખાવો છે, પાપા એક જ પીઝો લાવે તો કઈ ફેર પડે? કઈ એવો ખાસ ફેર પડે? અરે તમારા સેટિસ્ફેક્શન લેવલમાં કઈ ફેર પડે એમ કહું છું. મનને આમ શાંતિ થઈ જાય કે નહીં, હા હા ખાઈ લીધું? હા થઈ જાય. જોજો જોજો બરાબર, થોડોક કેસ કોમ્પ્લિકેટેડ બનાવું છું. પપ્પા લાવ્યા 2 પીઝા, તમે ધરાઈને ખાધું તો સેટિસ્ફેક્શન લેવલમાં કઈ ચેન્જ આવે? હા શું થાય? શું થાય? હા પણ શું થાય? અહીંયા જેવું થયું હતું એની કમ્પેરિઝનમાં અહીંયા શું થાય? નિરાશ થાય, મજા આવે, વધારે સંતોષ મળે. અહીંયા જે સંતોષ મળ્યો એમના કરતા અહીંયા વધુ મળે કે નહીં? અરે વધુ મળે કે નહીં? માની લ્યો કે તમારે પીઝો ખાવો તો પપ્પા નાનું એવું એક સ્લાઇસ લાવ્યા 1/4, પપ્પા નાનું એવું એક સ્લાઇસ લઈને આવ્યા, શું થાય? શું કયો પપ્પાને? અરે પપ્પા તમે શું કયો? સંતોષ ના થાય? પપ્પાને કયો કે નહીં પપ્પા લાવ્યા ને આટલું શું લાવ્યા? લાવવાના જ હતા તો કમ્પ્લીટ આખું જ લવાય ને, આ ચોથો ભાગ લાવીને આ તો આટલું તો. હવે પિઝા નો લાવતા એમ? બીજો લાવી દો, વેરી ગુડ, ખૂબ સરસ. આમાં નો થાય, એ તો વાત છે, આમાં નથી થતું. આમાં જે સેટિસ્ફેક્શન મળવું પડે, આમાં જે મોજ આવે છે, તમે કહો છો ને મોજ આવે, આમાં જે મોજ આવે છે એ મોજ થોડીક અધૂરી રહી જાય છે ને, ઈચ્છા અધૂરી રહી જાય છે. વેરી ગુડ, બસ એ જ છે. હવે 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 બરાબર ધ્યાન રાખજો, 3 પ્રકારના સંબંધ શીખી જશું. બસ હવે આપણું આ એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ અને કોન્સેપ્ટ પણ કમ્પ્લીટ. જોજો કેવી રીતે કમ્પ્લીટ થાય છે. 2 વસ્તુ છે, એક છે આપણી અપેક્ષા. અપેક્ષા હતી પીઝો ખાવાની, બરાબર? પીઝાની આખો પીઝો ખાવો છે. વાસ્તવમાં બન્યું શું? વાસ્તવમાં 3 વસ્તુ બની શકે. 3 વસ્તુ બની શકે. શું 3 વસ્તુ બની શકે? એક તો પપ્પા છે આખો પીઝો લાવી દે, બરાબર? અધરવાઇઝ પપ્પા એક કરતા વધુ પીઝો લાવે તો વધારે મોજ પડે, અથવા તો પપ્પા એવું કરે કે એક કરતા ઓછો પીઝો લઈને આવે. માની લો કે અહીંયા 1 લાવ્યા, 2 લાવ્યા, 1/4 લાવ્યા. ઓકે, હવે સરખામણી કરો, સરખામણી કરો, ક્યાં વધુ મોજ પડી? અહીંયા તો જુઓ તો નોર્મલી છે, નોર્મલી છે. એકની ઈચ્છા હતી 1, ઓકે, નહીં વધુ નહીં ઓછું, બરાબર? તો આ જે સંબંધ બન્યો, આ જે સંબંધ બન્યો એ એક પ્રકારનો સંબંધ બન્યો, બરાબર? બીજો સંબંધ જુઓ, તમારે 1 પીઝો ખાવો તો પપ્પા 2 લઈને આવ્યા, વધારે મજા આવી ને? વધારે મજા આવી ને? તો એ સારું કહેવાય કે ખરાબ? અરે સારું કહેવાય કે ખરાબ? સારું કહેવાય, વેરી ગુડ. તો એમને કહેશું પોઝિટિવ. શું કહેશું? પોઝિટિવ, સારું કહેવાય, હકારાત્મક, હકારાત્મક, હકારાત્મક. હમણાં જો તમે પપ્પા ઉપર ગુસ્સે થઈ ગયા હતા ને, પપ્પા લાવતા નહીં,
અથવા તો રીસાયા હતા કે જાઓ પપ્પા ફરીને નવો લઈ આવો, આખો લઈ આવો, હજુ લઈ આવો, બરાબર? તો અહીંયા તમારા માઇન્ડની અંદર થોડુંક ડિસસેટિસ્ફેક્શન થયું, થોડુંક ન ગમ્યું, તો આ શું થઈ ગયું? નેગેટિવ. નેગેટિવ એટલે કે નકારાત્મક, બરાબર? ચાલો આટલું ક્લિયર? ક્લિયર કે નહીં? ઓકે, તો હવે આપણે આવી જઈએ ફરી પાછા આપણી ઓરિજિનલ વાત પર. ઓરિજિનલ વાત પર, બરાબર? આપણા કોન્સેપ્ટ ઉપર કે અપેક્ષિત આવૃત્તિ. આપણી પાસે છે અપેક્ષિત આવૃત્તિ એટલે કે ઈચ્છા, અને શું કહીશું? ઈચ્છા. વાસ્તવિક આવૃત્તિ. અપેક્ષિત આવૃત્તિ અને વાસ્તવિક આવૃત્તિ. હવે જુઓ, હું આવું લખું એનો મતલબ શું થાય? આ આપણી ઈચ્છા હતી, આ આપણી ઈચ્છા હતી. પપ્પા એના કરતા ઓછું લાવ્યા કે નહીં? વાસ્તવમાં લાવ્યા કે નહીં? અરે લાવ્યા કે નહીં? હા. તો આ કેવો સંબંધ થઈ ગયો? સંબંધ ચલો અહીંયા હેડિંગ પણ આપી દઉં, ગુણાત્મક સંબંધ નો પ્રકાર. ગુણાત્મક સંબંધનો પ્રકાર. કેવો સંબંધ થઈ ગયો? નકારાત્મક સંબંધ, બરાબર? નકારાત્મક, નેગેટિવ સંબંધ. ચલો સાઇન આવી થાય છે. અપેક્ષા હતી એક પીઝો ખાવાની, પપ્પા લઈ આવ્યા 2. શું થયું? વધુ લાવ્યા ને, એનો મતલબ કે પોઝિટિવ સંબંધ છે, હકારાત્મક સંબંધ છે, બરાબર? ઓકે, એક જ પીઝો ખાવાનો હતો, પપ્પા લાવ્યા એક જ. તો ન ડિસસેટિસ્ફેક્શન થયું કે ન વધારે સંતોષ મળ્યો, બરાબર? જુઓ, આ સિચ્યુએશનને આપણે એક અલગ નામ આપીશું, બાકી સંતોષ તો મળે જ. ઇક્વલ થઈ ગયું, બરાબર? ઇક્વલ ઇક્વલ. એનો મતલબ કે અહીંયા સંબંધનો અભાવ છે. અહીંયા શું કહેશું? સંબંધનો અભાવ છે, સંબંધ જ નથી. બે લક્ષણો વચ્ચે કોઈ સંબંધ નથી. ચાલો આટલી બાબત બધાને ક્લિયર થઈ કે નહીં? મેથડ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. જો આવું તમારે લાસ્ટમાં કહેવાનું છે કે સંબંધ કયા પ્રકારનો છે, નકારાત્મક સંબંધ છે, હકારાત્મક સંબંધ છે કે સંબંધનો અભાવ છે. આ તમારો લાસ્ટ આન્સર છે. આ શું છે? સમ કમ્પ્લીટ થયા પછીનો લાસ્ટ આન્સર, ફાઇનલ આન્સર છે. આ તમારો ફાઇનલ આન્સર છે. કયા પ્રકારનો સંબંધ છે એ કેવું, બરાબર? ચાલો દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. આટલું બધાને સમજાયું કે નહીં? પરફેક્ટલી. રીત પણ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. તો નવી રીત ઉપર જઈએ. કોઈને ડાઉટ છે? ફટાફટ અંગૂઠો મોકલો, ડાઉટ હોય. ઓકે, કોઈ ડાઉટ નથી, બરાબર? ટ્રાય કરીશ, જો આ ફાઇલની પીડીએફ કન્વર્ટ થઈ જશે તો પીડીએફ મોકલીશ, બરાબર? આ ફાઇલની પીડીએફ ફાઇલ કન્વર્ટ થશે તો પીડીએફ મોકલીશ. ઓકે, ડોન્ટ વરી. ચાલો તમારી એ વિશ પણ હું પૂરી કરી દઈશ. અધરવાઇઝ લેક્ચરમાં તમે, અરે લેક્ચર જોશો તો આ બોર્ડમાં બધું દેખાશે જ ને. આ થોડું કઈ ભાગી જવાનું છે. બસ આવી રીતે પાર્ટિસિપેટ થશો ને તો તમને શીખવાની મજા આવશે
અને યુ જસ્ટ ફીલ લાઈક લાઈવ ક્લાસ, બરાબર? પીપીટી હું બનાવતો નથી બેન, પીપીટી ક્યાંથી મોકલું? હું અહીંયા બોર્ડ પર જ લખું છું ડાયરેક્ટલી. હા હા, પીડીએફ મોકલીશ, કન્વર્ટ થશે તો પીડીએફ પણ મોકલી દઈશ, બરાબર? ચાલો હવે મેથડ 3 ઉપર મેથડ 2 ઉપર આવી જાવ. ચાલો મેથડ નંબર 2, નામ આપી દો પ્રમાણ પદ્ધતિ. પ્રમાણ પદ્ધતિ. પ્રમાણ પદ્ધતિ. હવે જુઓ, પ્રમાણ પદ્ધતિમાં પણ સરખામણી કરવાની છે. શીખવાડું છું. પ્રમાણ પદ્ધતિ. પ્રમાણ પદ્ધતિ પ્રમાણે તમારે બે વસ્તુની સરખામણી કરવાની છે. કોની બે વસ્તુની સરખામણી કરવાની છે? ચાલો એ બી જણાવી દઉં. સૌ પ્રથમ તો તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે વેલ્યુ ઓફ એ. પહેલા શું કેલ્ક્યુલેટ કરશો? પેલું એ ની કિંમત શોધવી. એ ની કિંમત શોધવી. જો આ પ્રમાણ પદ્ધતિ છે તેમાં એ ની કિંમત શોધવી, બરાબર? ત્યારબાદ બીજું સ્ટેપ છે કે બી ની કિંમત શોધવી. બી ની કિંમત શોધવી. હવે કઈ રીતે શોધવાની એ ખબર છે? કઈ રીતે શોધવાની સર ક્યાંથી ખબર હોય? તમે શીખવાડો તો ખબર પડે ને. અહીંયા આવી જાઓ આપણા ટેબલમાં. આ વેલ્યુ અને આ વેલ્યુ બંનેનો ગુણાકાર કરો એટલે એ મળે. જો અહીંયા હું લખું છું a ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 37, બરાબર? આ વેલ્યુ અને આ વેલ્યુ એ બંનેનો ગુણાકાર કરો એટલે મળે બી. શું મળે? બી. જો આ સ્મોલ બી છે, હો યાદ રાખજો, આ કેપિટલ બી નથી. અહીંયા કેપિટલ બી છે, કેપિટલ એ છે, અહીંયા સ્મોલ એ છે, સ્મોલ બી છે. બંનેની વાત અલગ છે, બરાબર? એ પાછા ખ્યાલ રાખજો. 14 ગુણ્યા 4. 14 ગુણ્યા 4. આવડ્યું કે નહીં? અરે સમજ પડી? કઈ રીતે કરવાનું એ પડી ને? જો તમે ધ્યાન નહીં રાખો ને તો રીત પૂરી થઈ જશે. હો, આ એવી નાની એવી રીત છે. ચાલો ઓકે ઓકે. હવે એ કઈ રીતે આવ્યું હતું યાદ કરો તો. સરે તો શીખવાડી દીધું. હવે તમે યાદ કરો કે એ કઈ રીતે આવ્યું હતું. a ઇઝ ઇક્વલ ટુ, ફરી સમજાવું. ઓકે, ફરી સમજાવી દઉં. ચોકડી ગુણાકાર કરતા આવડે કે નહીં? આ 4 ફ્રીક્વન્સી નો ચોકડી ગુણાકાર, આ ચારે ફ્રીક્વન્સી નો ચોકડી ગુણાકાર કરતા આવડે કે નહીં? હા આવડે ને. બસ એ જ કરવાનું છે. 9 નો ગુણાકાર 37 સાથે એટલે a, 14 નો ગુણાકાર 4 સાથે એટલે બી. યાદ રાખજો, બરાબર? ભૂલાઈ ન જાય. આને એ કહીએ છીએ એ 9 ગુણ્યા 37. 9 ગુણ્યા 37. આને બી કહેતા નથી, આને બી કહેતા નથી. ખાસ ધ્યાન રાખજો, બરાબર? બસ આટલું જ યાદ રાખવાનું છે. બાકી તો આ એકદમ સિમ્પલ છે. સમજ પડી કે નહીં? કોને ડાઉટ હતો? ફરી વાર સમજવું હતું. લલિતા, સમજાયું લલિતા? ઓકે ચાલો.
તો a ઇઝ ઇક્વલ ટુ શું થશે? a ઇઝ ઇક્વલ ટુ કઈ વેલ્યુ ને આપણે અરે 9 ગુણ્યા 37 કર્યા હતા કે નહીં? 9 ગુણ્યા 37 તો આ 9 શું છે? 9 શું છે? એ બી 9 છે એ બી છે મલ્ટીપ્લાઈડ કોની સાથે? આલ્ફા બીટા સાથે બરાબર. એ બી આલ્ફા બીટા જુઓ આ બંને અંગ્રેજી શબ્દ છે, આ બંને ગ્રીક શબ્દ છે, સોરી ગ્રીક આલ્ફાબેટ છે બરાબર. ઓકે એવી રીતે પણ યાદ રાખી શકો છો. હવે બી ની કિંમત છે ને એમાં જ ગોટાળા છે, એમાં બંને ભેગું થઈ જાય છે ઇંગ્લિશ અને ગ્રીક. કઈ રીતે આવે છે? ચલો અહીંયા સુધારો કરી નાખો, જો તમે ન કર્યો હોય તો હું કરી નાખું. બી ની કિંમત કઈ રીતે આવશે? બી ની કિંમત શું કર્યું તું? કોનો ગુણાકાર કર્યો તો? વેલ્યુ લખાવો પેલા, વેલ્યુ. સૂત્ર તો પછી બનાવશું, સૂત્ર પછી બનાવશું, પેલા આપણે કિંમતો લખશું બરાબર. પેલા આપણે ગણતરી કરતા શીખીશું, સૂત્રની જરૂર નથી, સૂત્ર તમે જાતે બનાવી શકો એવા હું તમને કેપેબલ બનાવી દઈશ. સૂત્ર યાદ જ નથી રાખવાના, બસ સર જેમ સમજાવે એ સમજી લેવાનું છે. ઓકે આ 14 શું છે? 14 છે એ બીટા મલ્ટીપ્લાઈડ બાય 4 શું છે? 4 આલ્ફા બી. ઓકે ચાલો સૂત્ર આવડી ગયું કે નહીં? હવે બોલો સૂત્ર આવડી ગયું ને? યસ સર સૂત્ર તો આવડે જ ને બરાબર. તમે હોશિયાર જ એવા છો કે સૂત્ર આવડી જ જાય. ચાલો ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરીએ બરાબર. ગુણાત્મક સંબંધ નો પ્રકાર, ગુણાત્મક સંબંધનો પ્રકાર. બસ આટલું જ કરવાનું, મેથડ પૂરી. અરે કેવી લાગી પ્રમાણ પદ્ધતિ? કેવી લાગી? પ્રમાણ પદ્ધતિ લાગી કેવી તમને? બસ આટલું જ કરવાનું, બીજું કઈ નહીં. સાવ સહેલું ને, શોર્ટ એન્ડ સ્વીટ. હા બસ આવું જ છે. હવે હવે યાદ રાખવાની બાબત ખાસ મહત્વની છે હો. છેલ્લે છેલ્લે જે આ બાબત છે ને ખૂબ મહત્વની છે, એ છે એ અને બી ની સરખામણી. શું કરવાનું છે? એ અને બી ની સરખામણી. ઓકે એ ની વેલ્યુ બી ની વેલ્યુ કરતા મોટી હોઈ શકે, આવું બની શકે? એની વેલ્યુ અને બી ની વેલ્યુ એક સરખી હોય, એની વેલ્યુ બી ની વેલ્યુ કરતા નાની હોય, આ ત્રણ કેસ બની શકે કે નહીં? ચલો ત્રણ પ્રકારે આપણને સંબંધ જાણવા મળશે. જો પેલું તો અહીંયા પેલું જુઓ, આનો મતલબ શું થાય છે એ તમને કહું છું બરાબર. જે અહીંયા ઇઝ ઇક્વલ ટુ છે ને એ બતાવે છે ગુણાત્મક સંબંધનો અભાવ. ઓકે એની વેલ્યુ વધુ છે, એની વેલ્યુ વધુ છે, એ ઇઝ ગ્રેટર ધેન બી. તો જુઓ અહીંયા આપણે અગાઉ પણ કંઈક કર્યું હતું, ગ્રેટર ધેન એની વેલ્યુ, એ એટલે આપણી અપેક્ષિત કિંમત, એવું યાદ રાખવાનું બરાબર. એ એટલે આપણી અપેક્ષિત કિંમત. આપણે અપેક્ષા રાખીએ છીએ કે બધું સીધું ચાલે, બધું સીધું ચાલે. જો એ સોરી એ બી અને આલ્ફા બીટા સીધું હતું કે નહીં?
એ બીટા અને આલ્ફા બી ઊંધું થઈ ગયું કે નહીં? અરે બધું ભેગું થઈ ગયું કે નહીં? હા. તો આપણી વીસ હોય કે બધું સીધું ચાલે કે બધું ગડબડ ગડબડ ચાલે? અરે આપણી શું વીસ હોય? બધું સીધું ચાલે એવી કે ગડબડ ગડબડ ચાલે એવી? સીધું ચાલે એવી, બરાબર? તો સીધું ચાલે એવી ફ્રીક્વન્સી વધુ છે, તો એ સારું કહેવાય કે ખરાબ? સારું કહેવાય. તો કેવો સંબંધ કહું? આ સંબંધને હું કેવો સંબંધ કહું? इस रिलेशनशिप को मैं क्या नाम दूं? बोलो. અરે દીક્ષા, કઈ દુનિયામાં તું ઘૂમે છો? હે? હકારાત્મક સંબંધ. ચલો બાય ડિફોલ્ટ ગડબડ ગડબડ વધુ છે. ગડબડ ગડબડ વધુ છે. તો ગડબડ ગડબડ વધુ હોય, શું બધું ભેગું થઈ ગયું? બધું ભેગું નથી કરવાનું, બરાબર? ગડબડ ગડબડ વધુ છે. હા સમજાવી દઈશ, ચાલો. નકારાત્મક સંબંધ. ચાલો સંબંધનો પ્રકાર નક્કી કરતા આવડી ગયું. બસ આ કમેન્ટ આપી દો એટલે સમ અહીંયા કમ્પ્લીટ. બરાબર? આ મેથડ અહીંયા કમ્પ્લીટ. ઓકે, હવે સાંભળો. જુઓ અહીંયા શું કીધું છે? બંનેની સરખામણી કરવાની છે. બંનેની સરખામણી એ બી ઇન્ટુ આલ્ફા બીટા, બંને સીધું છે, બરાબર? આ સીધું ચાલે છે, સીધું. અને આ બધું ગડબડ છે. ગડબડ ગડબડ એટલે શું? તો કે એ માં બીટા ભળી ગયો, આલ્ફામાં બી ભળી ગયો, ઇંગ્લિશ ગ્રીક ભેગું થઈ ગયું, બરાબર? તો સીધું છે અને ગડબડ ગડબડ છે. સીધું અને ગડબડ, બરાબર? હવે આ સીધું છે એની ફ્રીક્વન્સી વધુ છે, આ વધુ અને આ ઓછી. તો શું કહેવાય? સારું કહેવાય કે ખરાબ? સારું જ કહેવાય, બરાબર? સારું કહેવાય. એટલે આ થઈ ગયું પોઝિટિવ. પોઝિટિવ, હકારાત્મક, હકારાત્મક, બરાબર? હવે ઘટના એવી બને કે સીધું જે છે એની ફ્રીક્વન્સી ઓછી આવે, ઓછી આવે અને ગડબડની વધુ આવે. તો એનો મતલબ શું થયો? અહીંયા જુઓ, ગડબડની વધુ આવી, ગડબડની વધુ આવી. તો શું થઈ ગયું? નેગેટિવ. ચાલો હવે સમજ પડી કે નહીં? હવે સમજાયું કે નહીં? બોલો ફટાફટ. યસ. આ મેથડ કમ્પ્લીટ છે બધાને? મેથડ બધાને સમજાય કે નહીં? ડાઉટ છે કોઈ? નહીં, કોઈ પણ ડાઉટ નહીં. એકદમ ઇઝીલી મેથડને 100% વ્યવસ્થિત સમજી લીધી. સમજી લીધી ને? ઓકે. જુઓ તો આપણે મેથડ નંબર 3 ઉપર હવે જઈએ, બરાબર? મેથડ નંબર 3, મેથડ નંબર 3 પર. મેથડ 2 શીખ્યા, પ્રમાણ પદ્ધતિ. હવે મેથડ 3 શીખીએ, ત્રીજી પદ્ધતિ. લખો પદ્ધતિ નંબર 3. પદ્ધતિ નંબર 3.
યુલની પદ્ધતિ, યુલની પદ્ધતિ, યુલની પદ્ધતિ. ચલો યુલની પદ્ધતિ વિશે થોડુંક આપણે લખી નાખીએ, ત્યારબાદ એમની પદ્ધતિ શું કહેવા માંગે છે એ આપણે સમજીશું. ઓકે, ચલો મારી સાથે ફટાફટ થોડુંક લખી નાખો. સરખામણીની પદ્ધતિ, સરખામણીની પદ્ધતિ અને સરખામણીની પદ્ધતિ અને પ્રમાણ પદ્ધતિ, પ્રમાણ પદ્ધતિ માત્ર માત્ર બે ગુણધર્મો, બે ગુણધર્મો વચ્ચેના સંબંધને જ રજૂ કરતી હતી, રજૂ કરતી હતી. આ સંબંધ કેટલો ગાઢ છે, કેટલો ગાઢ છે. ગાઢ એટલે કે નજીક, બરાબર, ગાઢ એટલે કે નજીક છે તે દર્શાવતી ન હતી, તે દર્શાવતી ન હતી. આ સમસ્યાના ઉકેલ માટે યુલ નામના આંકડાશાસ્ત્રીએ ગુણાત્મક સંબંધને માપવા માટે એક સૂત્ર આપ્યું છે. આ સૂત્રની મદદથી બે ગુણધર્મો વચ્ચેના સંબંધનો પ્રકાર તો જાણી જ શકીએ છીએ, પરંતુ સાથે સાથે બે લક્ષણો એકબીજા સાથે કેટલા ગાઢ રીતે જોડાયેલા છે તેનું પ્રમાણ પણ જાણી શકીએ છીએ. તે માટે ગુણાત્મક સંબંધાંક, આંક, જો છેલ્લે શબ્દ આવે છે આંક એટલે કે ગુણાત્મક સંબંધનો આંક શોધવામાં આવે છે. ગુણાત્મક સંબંધાંક શોધવામાં આવે છે. ચાલો ગુણાત્મક સંબંધાંક નું સૂત્ર લખો. ગુણાત્મક સંબંધાંક, ગુણાત્મક સંબંધાંક
બરાબર ક્યુ. જુઓ આ ગુણાત્મક સંબંધાંકની નિશાની શું છે, એમની સાઇન શું છે? જુઓ ગુણાત્મક સંબંધાંકની નિશાની શું છે? ક્યુ. બરાબર. ક્યુ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર લખો. હવે તો જુઓ સૂત્ર શું બનશે ખબર છે? એકદમ ઈઝી સૂત્ર છે, એકદમ. a માઇનસ બી છેદમાં a પ્લસ બી. a માઇનસ બી આ કેપિટલ છે, સ્મોલ નથી. બરાબર. a માઇનસ બી છેદમાં a પ્લસ બી. હવે જુઓ આટલું તો દરેકને સમજાઈ જ જશે, પરંતુ ઉપર પ્લસ આવશે, નીચે માઇનસ આવશે, ઉપર માઇનસ આવશે કે નીચે પ્લસ આવશે, આમાં કન્ફ્યુઝન થશે. બરાબર. એ કન્ફ્યુઝન આપણે હમણાં સોલ્વ કરી નાખશું, એની ચિંતા નહીં કરો. સૂત્ર લખાયું બરાબર? ઓકે, ચલો આ સૂત્રને આપણે થોડુંક વિસ્તૃત સ્વરૂપમાં લખીએ. એનો મતલબ શું થાય છે? એ હમણાં જ ઉપર શીખવાડ્યું ને, જુઓ અહીંયા એ અને બી. એ એટલે AB ઇન્ટુ આલ્ફા બીટા. AB ઇન્ટુ આલ્ફા બીટા માઇનસ બી. બી એટલે શું? A બીટા ઇન્ટુ આલ્ફા બી. ઓકે, ચાલો છેદમાં પણ એ જ લખવું પડશે. એ બી ઇન્ટુ આલ્ફા બીટા, પણ અહીંયા પ્લસ થઈ જશે. એ બીટા ઇન્ટુ આલ્ફા બી. ચાલો ફોર્મ્યુલા લખાય પરફેક્ટ. સમજ પડી? સમજાયું ને? ઓકે, ક્યુ ની કિંમત, ક્યુ ની કિંમત. હવે જો આ સૂત્ર મૂકશો ને એટલે તમને ગુણાત્મક સંબંધાંક ક્યુ મળશે. તો આ ક્યુ ની કિંમત ક્યાંથી ક્યાં સુધી હોય છે? ક્યુ ની કિંમત ક્યાંથી ક્યાં સુધી હોય છે? તો ક્યુ ની કિંમત શરૂ થાય છે -1 થી -1, અને મોટામાં મોટી કિંમત હોય છે +1. વચ્ચે 0 પણ આવી જાય, વચ્ચે 0 પણ આવી જાય. બરાબર, 0 પણ આવી જાય. હવે જુઓ પ્લસ કિંમત મળે ને તો એમને આપણે કહીએ છીએ હકારાત્મક સંબંધ. શું કહીએ છીએ? હકારાત્મક સંબંધ. જો માઇનસ કિંમત મળે તો કહીએ નકારાત્મક સંબંધ. બરાબર. અને જો 0 મળે ને તો આપણે કહીએ છીએ સંબંધનો અભાવ છે. સંબંધનો અભાવ. શું કહીશું? સંબંધનો અભાવ છે. બરાબર. ચાલો આટલું ક્લિયર. હવે જુઓ એક કઈ રીતે મળે. હું એમ કહું કે 10/10 તો 1 મળે કે નહીં?
તો 1 મળે. આનાથી વધુ કિંમત ક્યારે મળે? આનાથી વધુ કિંમત ક્યારે મળે? જો અહીંયા 11 હોય, 10 કરતા મોટી સંખ્યા હોય અને છેદમાં 10 હોય, આ સંખ્યા મોટી હોય તો આન્સર 1 થી મોટો થઈ જાય, બરાબર. પરંતુ આ સંખ્યા ઓલવેઝ નાની રાખવી પડે, તો જ જવાબ 1 કરતા ઓછો આવે ને. તો નાની રાખવા માટે આપણે ઉપર શું કરીએ છીએ? માઇનસ કરીએ છીએ, બરાબર. માઇનસ અને નીચે શું કરીએ છીએ? પ્લસ. પ્લસ શું કામ કરીએ છીએ? કારણ કે નીચેની સંખ્યા ઉપરની સંખ્યા કરતા મોટી આવી જાય, જેમ કે 9/10. આ સંખ્યા મોટી આવી જાય. મોટી આવી જાય તો સ્વાભાવિક છે કે વેલ્યુ આપણને કેવી મળશે? 1 થી ઓછી. ચાલો આટલું ક્લિયર. ઉપર પ્લસ માઇનસ સમજાઈ ગયું? કિંમત સમજાઈ ગઈ? સંબંધ સમજાઈ ગયો? નકારાત્મક, હકારાત્મક અને સંબંધનો અભાવ, બરાબર. ચાલો આટલું આપણે કરવાનું છે. આ કિંમતો અહીંયા મૂકવાની છે, મૂકતા જવાની છે, એટલે છેલ્લે આપણને ખ્યાલ આવશે કે કઈ કિંમત મળે છે. પોઝિટિવ મળે છે, નેગેટિવ મળે છે, એના આધારે આપણે સંબંધ નક્કી કરીશું અને છેલ્લે આપણે કમેન્ટ આપી દઈશું કે કયા પ્રકારનો સંબંધ જોવા મળે છે, બરાબર. તો અહીંયા આપણી આ ત્રીજી મેથડ યુલની જે પદ્ધતિ છે એ પણ કમ્પ્લીટ થઈ ગઈ. સમજ પડી ને? આ પદ્ધતિ સમજાઈ બધાને? આ પદ્ધતિ સમજાઈ બધાને? ઓકે. તો આવતા લેક્ચર થી આપણે દાખલાની શરૂઆત કરીશું, બરાબર. આવતા લેક્ચર થી દાખલાઓ ગણીશું. અહીંયા બધી થિયરીનો પોર્શન કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે દાખલાઓ જ ગણવાના છે. ઓકે. પદ્ધતિ આખી અહીંયા પૂરી. 3 પદ્ધતિઓ પણ પૂરી. ચાલો અને અહીંયા આપણો આ લેક્ચર પણ આજે પૂરો. નવા લેક્ચરમાં મળીએ ત્યારે દાખલાઓ ગણીશું.